મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર અને આજે આપણે CNS કંપનીનો જે રિલે છે જે સિંગલ ફેજ 11 kV ફીડર પર લાગેલો છે અને આ સિંગલ ફેજ રિલે છે જેનું મોડેલ છે IRI Pro E0 ને આપ જોઈ શકો છો કે ફીડર હાલ ચાલુ કન્ડિશનમાં છે। તો હવે આપણે આ રિલેની અંદરથી આપણે ફોલ્ડ ડેટા ચેક કરીશું તેમજ આ ફીડરને આ રિલે મારફત આપણે ટ્રિપિંગ ટેસ્ટ લઈશું। તો સૌથી પહેલાં આપણે તેનો ફોલ્ડ ડેટા ચેક કરીએ। તો આપણે પહેલાં તો આ એન્ટર બટનને એક વખત દબાવશું એટલે આવી રીતના ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ આ 4 એરો આપેલા છે એમાં નીચેના એરોને આપણે દબાવી રાખીશું અને ફોલ્ડ ડેટા લાવીશું। તો આપ જોઈ શકો છો કે ફોલ્ડ ડેટા લખેલો આવી ગયો। તો તેની અંદર કેટલા ફોલ્ડ બતાવશે તો કે લાસ્ટ 5 ફોલ્ડ ડેટા આપણને બતાવશે। આપ જોઈ શકો છો 5 ફોલ્ડ ડેટા તેનો બતાવી રહ્યા છે। તો આપણે ચેક કરીશું ફોલ્ડ ડેટા 1 માં। તો અહીંયા જોઈ શકો તેના કરંટ બતાવી રહ્યો છે અને તેનો ટાઈમ ડેટ એ બતાવી રહ્યો છે। તો આવી રીતના 5માં તેનો ટાઈમ તેનો એમ્પિયર અને તેની ડેટ પણ બતાવી દેશે ફોલ્ડ ડેટાની અંદર। હવે આપણે તેનો ટ્રિપિંગ ટેસ્ટ લઈશું। ટ્રિપિંગ ટેસ્ટ માટે આપણે આવી રીતના ઇન્ટરફેસ જ્યારે મેઇન જ્યારે પણ ઇન્ટરફેસ આવી રીતના હોય ત્યારે એક વખત એન્ટર બટન પ્રેસ કરશો એટલે આવી રીતના એડિટ પબ્લિક વ્યૂ અને પ્રોટેક્શન આવી જશે। ત્યારબાદ નીચેના એરોને દબાવી રાખશો એટલે જ્યાં સુધી ટ્રિપિંગ ટેસ્ટ લખેલું ના આવે ત્યાં સુધી દબાવશો એટલે અહીંયા આપ જોઈ શકો ટ્રિપિંગ ટેસ્ટ લખેલું આવી ગયું। ટ્રિપિંગ ટેસ્ટ લખેલું આવી જાય ત્યારબાદ આપણે એન્ટર બટનને એક વખત પ્રેસ કરવાનું થશે। હવે અહીંયા પણ લખેલું આવશે કે સેવ મોડિફિકેશન। તો તેની અંદર યસ નો અને કેન્સલ 3 ઓપ્શન આપેલા છે અને કેન્સલ પર હાલ જે ડાર્ક કલરનું બ્લેક ફ્લિકરિંગ થઈ રહ્યું છે તો તેને આપણે યસ પર લાવવાનું છે। યસ ઉપર લાવશો એટલે આપણે ટ્રિપિંગ ટેસ્ટ લેવડાશે અને નો ઉપર જશું તો બેક જવાશે। તો આપણે યસ પર જઈશું। આ બંને એરો છે તેમાં આ સાઈડના એરોને આપણે બે વખત પ્રેસ કરીશું એટલે યસ પર તે આવી ગયું। હવે આપણે એન્ટર બટનને એક વખત પ્રેસ કરીશું। તો એન્ટર બટન પ્રેસ કરતા એન્ટર પાસવર્ડ આવી ગયો। એન્ટર પાસવર્ડ કયો હશે તો કે એન્ટર બટનને દબાવતું જ જવાનું છે આવી રીતના દબાવશો એટલે ટ્રિપિંગ ટેસ્ટ લેવરાઈ ગયો। તો આવી રીતના આ રિલેનો ટ્રિપિંગ ટેસ્ટ લેવરાશે। તો આપ જોઈ શકો છો કે ફીડર ટ્રીપ હાલ થઈ ગયું છે। આપણે જ્યારે વિડીયો ચાલુ કર્યો ત્યારે તે ફીડર ચાલુ હતું। તો આવી રીતે મિત્રો આ રિલે સિંગલ ફેજ જે રિલે છે તેનાથી આપણે ટ્રિપિંગ ટેસ્ટ લઈ શકીએ છીએ। અને અહીંયા પણ આપ જોઈ શકો લખેલું આવી ગયું છે કે ઓફલાઈન ટ્રિપિંગ ટેસ્ટ એન્ટર કી એક્ઝિટ। તો આપણે એક્ઝિટ હવે થવાનું કે બહાર કઈ રીતે નીકળીશું તો એન્ટર બટન એક વખત પ્રેસ કરશો એટલે થોડું બેક જવાશે અને ત્યારબાદ અહીંયા નીચેના એરોને પ્રેસ કરશો એટલે અહીંયા લખેલું આવશે બેક। એટલે આપણો જે હોમ ઇન્ટરફેસ જે પહેલાંનો ઇન્ટરફેસ હતો તે આવી ગયો અને ફીડર બંધ થઈ ગયું એટલે અહીંયા પણ આપ જોઈ શકો છો કે 0 એમ્પિયર આવી ગયા। તો મિત્રો આવી રીતના આ રિલેની અંદર આપણે ટ્રિપિંગ ટેસ્ટ લઈ શકીએ છીએ તેમજ તેનો ફોલ્ડ ડેટા પણ આપણે ચેક કરી શકીએ છીએ।